નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ જલપા વોઇસ 27 માં। મિત્રો, ભારતમાં ઘણા એવા લોકો હજી છે કે જે પોતાના અને પોતાના પરિવાર માટે 2 ટક ખાવાની વ્યવસ્થા નથી કરી શકતા। તો મિત્રો, આવા ગરીબ અને જરૂરિયાતમંદોને ભારત સરકાર તરફથી સહાયતા આપવામાં આવે છે અને તેમને ઓછી કિંમતે અને મફતમાં રેશન આપવામાં આવે છે। તો મિત્રો, ભારત સરકાર આ બધાને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ ઓછી કિંમતે અને ફ્રી રેશન આપે છે। આની માટે બધા લોકોને રેશન કાર્ડ જારી કરવામાં આવે છે। અને મિત્રો, તમને જણાવી દઉં કે કયા રેશન કાર્ડ ધારકોને મફત રાશન નહીં મળે, કેમ કે આ છેલ્લી તારીખ સુધીમાં તમે જો આ કામ નહીં પતાવો તો તમને રેશન નહીં મળી શકે। તો મિત્રો, વાત કરીએ તો આજે આપણી સરકાર છે તેમના દ્વારા તમારે જો ફ્રી રેશનની સુવિધા મેળવવી હોય પણ એ મેળવતા પહેલા ભારત સરકાર તરફથી આની માટે અમુક યોગ્યતા નક્કી કરવામાં આવી છે અને એ યોગ્યતા તમે પૂરી ન કરી હોય તો તમને રાશન આપવામાં આવતું નથી। અને જે લોકો પાસે રેશન કાર્ડ હોય છે તેમને જ રેશન સુવિધાનો લાભ મળે છે અને સરકાર તરફથી રેશન કાર્ડ ધારકો માટે એક નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે। આ કામ જો રેશન કાર્ડ ધારકોએ નક્કી કરેલી તારીખ પર પૂર્ણ ન કર્યું તો પછી લોકોને રેશન કાર્ડ પર મળતા લાભ નહીં મળી શકે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે સરકાર તરફથી રેશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી કરાવવા માટે કડકપણે આદેશ આપવામાં આવ્યો છે અને અત્યારે પણ ઘણા લોકો એવા છે કે જેમને ઈ-કેવાયસીની પ્રોસેસ પૂરી નથી કરેલી। તો મિત્રો, જે લોકોએ ઈ-કેવાયસીની પ્રોસેસ પૂરી નથી કરી તો તેમનું નામ રેશન કાર્ડમાંથી દૂર કરવામાં આવશે અને તેમને રાશન નહીં આપી શકે। કેમ કે મિત્રો, આપણી સરકારે આપણને ઘણો બધો ટાઈમ આપી દીધો કે આ ટાઈમમાં તમે તમારું જે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવાનું છે તે પૂર્ણ કરી લેજો, પરંતુ ઘણા લોકો આ કાર્ય કરવામાં હજુ પણ બેદરકારી દાખવી રહ્યા છે। તો તેમને એક નમ્ર અપીલ કરીશ કે મિત્રો, તમારા ભાગનું રાશન છે એ કોઈ બીજા ન લઈ જાય એ પહેલા તમે તમારા રેશન કાર્ડમાં ઈ-કેવાયસી જરૂરથી કરી લેજો, જેના કારણે આપણી સરકાર છે એ પોતાના સર્વેમાં પણ નોંધી શકે અને આપણને આટલા બધા સમય આપ્યો હોવા છતાં પણ આપણે જો આ કાર્ય ન કરી શકતા હોય તો એમાં સરકાર પણ મિત્રો કંઈ નહીં કરી શકે। તો મિત્રો, રાશન કાર્ડમાં ઈ-કેવાયસી કરતા ન આવડે તો પહેલેથી જ અમારી ચેનલમાં એક ઈ-કેવાયસી કઈ રીતે કરવું એનો વિડીયો મૂકેલો છે, સ્ટેપ બાય સ્ટેપ શીખવાડેલું છે। તો એ જોઈ અને તમે તમારા મોબાઈલથી જ ઈ-કેવાયસી તમારું કરી શકો છો। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો અને પરિવારજનોએ જે લોકોએ ઈ-કેવાયસી નથી કર્યું તે લોકોને શેર કરી દેજો અને અમારી ચેનલને આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું, ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત।